પરિસ્થિતિ સાંભળજો. સૌ આગેવાનો કોળી સમાજના ધારાસભ્યને પણ વધુ ભોગવી ચૂક્યા છે, સાંસદ પણ રહી ચૂક્યા છે અને રાષ્ટ્રીય આપણા અધ્યક્ષ છે એમપી પણ રહી ચૂકેલા છે. તો જે મનુભાઈએ કીધું 70 વર્ષ 50 વર્ષ જૂનું સંગઠન છે અખિલ ભારતીય, બરાબર, તો બહુ સારી બાબત છે કે સમાજની લાગણી છે, રાષ્ટ્રપતિ સુધી પહોંચી ચૂક્યા છે, એમપી પણ બની ચૂક્યા છે. તો એ સંગઠનની એક વાત ધ્યાનમાં આજે મેળવવા માંગુ છું. અધિવેશન બહારનું છે, સારી બાબત છે, પણ જે ગુજરાતની અંદર અવારનવાર જે ઘટનાઓ બની રહી છે એના માટે કોણ વિચારશે? સાસ વારે કોળીના ભાગી જાય, સાસ વારે મર્ડર થઈ જાય, મીટિંગો થાય, ક્યાંક પરિણામ શું મળ્યું છે તારું? આ વાતને તમે સ્વીકારો છો? તમે કોઈ પીડા વ્યક્તિને 2 લાખ રૂપિયા મદદ કરવા ગયા, લાખો રૂપિયા ખર્ચો કરો, ભેગા થાવ, સારી બાબત છે, પણ સમાજની પીડા સામે પણ જો ક્યાં સુધી આપણે આમ ચલાવશું? કોઈ વ્યક્તિના ભૂકંપ આવે તો સરકાર વચના લાવે છે, ફરી વખત ભૂકંપ ન થાય તો મકાનની તરફથી મજબૂત થાય. તો આ ઘટનાઓ ઘડી થાય તો સરકાર ઉપર કેમ પ્રેશર નથી લાવતા અધ્યક્ષ સાહેબ? कि सरकार के ऊपर कुछ प्रेशर तो होना चाहिए ना कि घड़ी कोली समाज के साथ जो घटनाएं घट रही है तो इसलिए वो घटना में तो कमी तो होनी चाहिए ना। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.